આ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર લટકીને ભગવાનને એ પ્રાર્થના કરી કે હે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા, આ બધાને માફ કરજો કે આ ભલે મને લટકાવી રહ્યા છે પણ બિચારા અજ્ઞાની છે. એમ આપણે પણ એમ કહીએ છીએ કે બિચારા ભલે એ કરી રહ્યા હોય જે ખોટું કાર્ય કરી રહ્યા મહાપ્રભુ સિદ્ધાંત, હે પ્રભુ મહાપ્રભુ આ બિચારા અજ્ઞાની છે. આ બિચારાનો દોષ નથી, આ અજ્ઞાની લોકો છે. એને બરાબર આપણી વાણીનો સંબંધ થયો નથી, આપનો સંગ એને થયો નથી, એટલે બિચારાને આ દશા થઈ ગઈ છે આ લોકોની. બાકી હે મહાપ્રભુ આપ કૃપા રાખજો. આપણે પણ એમ કહેવું પડે કે ભલે લટકાવી દે કોઈ ત્યારે પણ એમ જ બોલવું પડે, હે મહાપ્રભુ આ લોકોને ખબર નથી કે આ લોકો શું કરી રહ્યા છે. જ્યારે ખબર પડશે ત્યારે એને ખૂબ જ પસ્તાવો થશે કે આપણે બહુ ખોટું કાર્ય કર્યું. પણ અત્યારે આ લોકોને કાંઈ કહેવાય એમ નથી. મદમસ્ત હાથીને કંઈ બોલાવી શકાય એમ નથી. એની મદમસ્તીની મસ્તી એવી છે આ લોકોની કે ત્યાં સુધી એને આપનો સંગ થશે, આપણી વાણી સાંભળશે. એટલે સંભળાવીએ છીએ સાંભળશે, કદાચ અવશ્ય આપની વાણી અસર કરી જશે જો એમાં પુષ્ટિ બીજ હશે તો. પાછું તો એ ગોપીનાથ પ્રભુચરણ એમ આજ્ઞા કરે છે કે શાસ્ત્રાનામ ઉપયોગ અત્ર તત્રાકાંક્ષા ગુરુર ભવેત. શાસ્ત્રોનો ઉપયોગ છે, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન માટે શાસ્ત્રોનો ઉપયોગ છે. કારણ કે કાલે જ કીધું કે અર્થોયમ નિખિલૈરપી વેદ વાક્યૈ એ રામાયણૈ સહિત ભારત પંચરાત્રૈ અન્યશ્ચ શાસ્ત્રવચનૈ સતત્વસૂત્રૈ નિર્ણિતે હરિના સહૃદમ સદા. મહાપ્રભુજી કહેતા બધાય શાસ્ત્રથી શું થાય? આ બધાય શાસ્ત્રોનો મેં દોહન કરી લીધું, વારંવાર એનો વિચાર કરી લીધો, પણ એનાથી શું થયું? ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય. રામાયણથી પણ થાય, મહાભારતથી થાય, વેદથી થાય, ઉપનિષદોથી થાય, ગીતાજીથી થાય, ભાગવતથી થાય. અન્યશ્ચ શાસ્ત્ર વચને બધા જ શાસ્ત્ર વચનોનો પણ એનો ઉપયોગ શું? તો ગોપીનાથજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર મહાત્મ્ય જ્ઞાપના એવ. ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન તો ભક્તિનો પાયો છે, અને ત્યાર પછી એનાથી સ્નેહ પ્રગટે છે, એ ભક્તિ છે. એટલે મહાત્મ્યનું જ્ઞાન થાય શાસ્ત્રથી, એ શાસ્ત્રનો ઉપયોગ. ગુરુ વિના કોઈ શાસ્ત્ર સમજાવી શકે નહીં. એ આપણા શાસ્ત્રો પણ એવા છે કે એ ગુરુમુખથી શ્રવણ કરવાના હોય છે, તો જ એનો અર્થ જે છે એમને ઘણા વાંચી લે, પણ યોગ્ય ગુરુ દ્વારા જ્યારે એનું જાણકારી પ્રાપ્ત થાય તો વિશેષનો પ્રકાશ થાય છે. તો ગુરુનું મહત્વ તો છે જ, નથી મહત્વ એમ નહીં, પણ મહત્વ ક્યારે છે? જો શાસ્ત્ર એ સમજાવે ત્યારે એનું મહત્વ છે. શાસ્ત્ર ન સમજાવે તો એનું મહત્વ નથી. તો શાસ્ત્રના ઉપયોગો અત્ર, અહીંયા શાસ્ત્રનો ઉપયોગ છે, અને એના માટે ગુરુની આવશ્યકતા છે. ગુરુ સમજાવે શાસ્ત્ર. કારણ કે યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્યૈતે કથિતા અર્થા પ્રકાશંતે મહાત્મન. આ કહે છે વેદ. વેદ એમ કહી રહ્યું છે કે જેવી ભક્તિ ભગવાનની અંદર હોય એવી ગુરુમાં થાય. યોગ્ય ગુરુ સદગુરુની અંદર એવી ભક્તિ થાય. તો એ ભક્તિ થાય ત્યારે જ વિદ્યા જે છે એનો પ્રકાશ હૃદયમાં થાય છે. ગુરુમાં જ્યાં સુધી ભક્તિ નથી તો ત્યાં સુધી એ વિદ્યા ભણી જાય, પણ એનો પ્રકાશ અંતઃકરણમાં એનો પ્રકાશ થતો નથી. પ્રકાશંતે મહાત્મન. તો એ ગુરુ કોણ? જો મહાપ્રભુજી કહે છે ગમે એવા ગુરુ ન હોઈ શકે આ માર્ગમાં. ગુરુની પણ કંઈક લાયકાત છે આ માર્ગની અંદર. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતન્નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. તો ગુરુ કૃષ્ણ સેવામાં પરાયણ, ભાગવતના તત્વને જાણકાર, અને દંભાદિ રહિતમ નરમ. દંભ નહીં, જે હોય એમ કે સેવા બનતી હોય તો કે સેવા કરું છું, ન બનતી હોય તો કે નથી કરતા. ભાઈ સેવાને કથાનો કોઈ દંભ ન કરે. બને તો કહીએ છીએ ભાઈ અમે કહીએ છીએ કે ભાઈ હું કહું છું એ બધાએ માનવું એવું જરૂર નથી. કોઈને આજ્ઞા હું કરતો નથી, ઉપદેશ કરતો નથી. ઘરના પરિવારના સભ્યને પણ એને જેમ હું મારે જ કરી શકું છું. હું જે કહું એ એટલું હું કરી શકું છું. તમે એમ જોવા જાવ કે ભાઈ આ વાત કરે છે ઘરમાં, તો આ અમે જોયું હતું ટમેટા પડ્યા હતા. મેં કીધું હોય ભાઈ મારું ઘરમાં ન ચાલે. મેં કીધું મારું હું કહી દઉં એકવાર કે હું નથી લેતો, બીજાને લેવું હોય તો એમાં ફોર્સ કરી શકાતો નથી. તો બીજાને શું ફોર્સ કરી શકાય? આપણે કોઈને પણ નહીં કરવો જોઈએ. કોઈ મારીને મુસલમાન બનાવવાની નીતિ તો આપણી નથી, તો મુસલમાનોની છે. મારીને મુસલમાન બનાવવો હોય એની ઈચ્છા થાય તો લે. એટલે આ પ્રકારની વાત છે કે અમે તો ઘરમાં કોઈને ફોર્સ કરતા નથી, તો વૈષ્ણવને શું ફોર્સ કરી શકીએ? કે ભાઈ એમ કહી શકીએ ભાઈ હું આમ કરી રહ્યો છું, આ સિદ્ધાંત છે, જેની ઈચ્છા થાય પાલન કરે, ન કરે તો ન કરે. કાંઈ ફોર્સથી કાંઈ પકડીને કાંઈ સિદ્ધાંત પાલન કરાવાતું નથી.
એ તો પોતાની મનની વાત છે. અને દરેકને પણ એમ કહે છે તમે બધું સાંભળો, વિચારો, તમે કંઈક તમારી અંદર પણ મહાપ્રભુજી પ્રેરણા કરશે. તમે પણ શ્રી મહાપ્રભુજીના છો, તમને પણ મહાપ્રભુજી અવશ્ય કંઈક રસ્તો બતાવશે. બે વિચારો, બધું સાંભળો. સાવ ખોટું બોલી રહ્યા છે એ નહીં સાંભળો, સાચું બોલી. હવે કોણ સાચું ખોટું તમારે નક્કી કરવાનું છે, અમારે નક્કી કરવાનું નથી. હું તો મારા જેટલી બુદ્ધિ ચાલે એવો વિચાર હું રજૂ કરી દઉં છું તમારા બધાની સામે, કે એ વિચાર મારો આવો વિચાર છે. અને આ અમે મહાપ્રભુજી આ રીતે આજ્ઞા કરી રહ્યા છે. આ શ્લોક છે, આ શ્લોકનો આ જ અર્થ થઈ શકે, પછી બીજો અર્થ ના થઈ શકે. શ્લોક છે પછી એમાં શું ફેરફાર કરી શકાય? મહાપ્રભુજીની વાણીમાં તો ફેરફાર નહીં થાય. આ અમારું અર્થઘટન આવું હોઈ શકે. તમે વિચારો, તમને પણ કાંઈ શ્રી મહાપ્રભુજી અવશ્ય પ્રેરણા કરશે. તો તમે પણ શ્રી મહાપ્રભુજીના છો. બધાનું સાંભળવાથી બહુ આનંદની વાત છે. કે વિરોધ થાય તો બહુ આનંદની વાત છે. વિરોધમાં પણ કોઈ બોલે તો ખરું કંઈ. વિરુદ્ધમાં બોલો, ચાલો બોલો તો ખરા કંઈ. વિરુદ્ધમાં બોલશે તો તમે નક્કી કરશો સાચું કોણ ખોટું કોણ. તમારી પાસે બે વસ્તુ છે, બે પાસા છે. અમે કહે છે આનંદથી જવું જોઈએ. ઘણા અમે એમાં જઈએ, ફલાણી આમ થવાની છે, વિરુદ્ધમાં શિબિર થાય, અવશ્ય જાઓ, અવશ્ય જવું જોઈએ. શા માટે ના જવું જોઈએ? સાંભળવું જોઈએ. એ વલ્લભકુલના બાલક છે. શું આજ્ઞા કરીએ સાંભળો. વલ્લભની વાણી કહે છે કે પોતાની વાણી કહે છે, એ બધું સાંભળો. વલ્લભકુલ છે, સાંભળવામાં કંઈ વાંધો નથી. પછી તમે નક્કી કરો શું સાચું શું ખોટું. કંઈ નક્કી તો તમારે છેલ્લે કરવું જ પડશે. તમારે કદાચ ન થકી રહે તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથો તમારે જોઈ શું મહાપ્રભુજીને પૂછવું પડશે હવે. કારણ કે આવો દ્વંદ્વ જ ઊભો થઈ ગયો છે માર્ગમાં, કે એક આમ બોલી રહ્યું છે, એક આમ બોલી રહ્યું છે, તો નક્કી કર્યા વગર છૂટતો નથી. પણ તમને પણ કંઈક પ્રેરણા થશે એવો મારો વિશ્વાસ છે. કે તમે જો શ્રી મહાપ્રભુજીના ગ્રંથો પોતે જોશો, કાંઈક તમને પ્રેરણા અવશ્ય થશે. તમને એમ થઈ જશે કે આ સાચું આ ખોટું, બસ એટલું થઈ જાય, કાર્ય પૂરું થઈ ગયું આપણું. પણ મહાપ્રભુજીના અર્થઘટન વચન શ્રી દ્વારકેશજીના, પુરુષોત્તમજીના, શહેરાયજીના, આપણે તો એ વાત કહી રહ્યા છીએ. અમે કોઈ ઘરની વાત કહેવાનો પ્રશ્ન જ ઊભો થાય નહીં. તો એટલે વૈષ્ણવને ક્યારે અમે તો કોઈ દિવસ એમ કહેતા નથી અમે કંઈ સાચું માનો, બીજા બધાને કોઈ માનોમાં. પણ તમે કંઈક તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો. પણ તમારી જે વિવેક બુદ્ધિ જે છે આપણી ચાલતી નથી. કારણ કે આપણી બુદ્ધિ જે છે એ આપણે એ વિષયાવેશથી એ લિપ્ત થયેલી બુદ્ધિ છે. એટલે વિષય જ્યાં હોય, મન જ્યાં જાય ત્યાં આપણે જઈ રહ્યા છીએ. આપણે જાય અહીંયા મન નથી જતું. એટલે મન ઉપર આપણો કંટ્રોલ નથી. બીજા ઉપર શું કંટ્રોલ રાખી શકાય? કારણ કે એ મન એવો મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો હો, શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર કહે છે મનુષ્યને મોક્ષ અને બંધન કોણ આપે છે? મન એ કારણ એક જ છે. મન એ કારણમ બંધ મોક્ષયો હો. આ બંધ અને મોક્ષનું કારણ બીજું શું? સિદ્ધાંતને સિદ્ધાંતમાં લઈ જાય કોણ? મન જો વ્યવસ્થિત, મન ઉપર આપણો કંટ્રોલ હોય તો એ આપણને મોક્ષ પ્રાપ્ત થાય. જો મન જ પાછું બંધનમાં નાખી દે, મન જ જો બહુ ચાલે, મન પ્રમાણે આપણે ચાલવા માંડીએ તો આપણે અધપાત થવા માંડે. કારણ કે મન એવું છે ક્યારેક ક્યાં જાય ને ક્યારેક ક્યાં ડાળે બેસી જાય ને. વર્ણન શ્રી મહાપ્રભુજી આગળ કરશે ચર્ષણી જીવોનું. ચર્ષણી જીવો એવા હોય કે પુષ્ટિ માર્ગમાં આવે ત્યારે એવા પુષ્ટિ માર્ગી થઈ જાય કે એના જેવું કંઈ આપણને લાગે નહીં. પુષ્ટિ મહાપ્રભુજી કહે છે કે આવા જીવો હોય છે કે એને નક્કી નથી થતું. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે એને નક્કી ન કરી શકાય કે એને કઈ કેટેગરી મૂકવા, પુષ્ટિમાં મૂકવા, મર્યાદા મૂકવા, પ્રભાવમાં મૂકવા, ક્યાં મૂકવા એમને. કારણ કે જ્યાં જાય એવા થઈ જાય, જે વાતાવરણ મળે એવા થઈ જાય. શ્રી મહાપ્રભુજી બધું વર્ણન કરે છે. મહાપ્રભુજીના ગ્રંથ ખોલીએ ક્યાંય જવું ન પડે આપણને. બધું અરીસો બતાવી રહ્યા છે આવા બધા નમૂના કે હા બધું છે. મહાપ્રભુજી કે આ રહ્યો હું બતાવું છું, આવા નમૂનાઓ હોય છે, તમે જોઈ લ્યો. હશે આપણે નજર કરીને ખબર પડી જાય. ચર્ષણી શબ્દ વાક્યાસ્તે તે સર્વે સર્વર્ત શું ક્ષણાત સર્વત્માયાંતિ રુચિસ્તે સામના કુત્રચેત. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રવાહમાં જાય તો પ્રવાહ જેવા જ એકદમ પ્રવાહી થઈ જાય. પાછા પુષ્ટિમાં આવે ત્યારે એકદમ આપણને આના જેવો કોઈ પુષ્ટિ માર્ગી હોઈ શકે નહીં કોઈ. પાછા મર્યાદામાં જાય તો એવો જ મર્યાદામાં એ આનંદથી ધૂણતો હોય માતાજી. એટલે માતાજી આવી જતા હોય અને બધું થઈ જાય. જ્યાં હવે બધું પ્રવાહમાં જોડી એને બધી પાછું અનુકૂળતા સાધી લે છે. આપણે અમુક જગ્યાએ અનુકૂળતા સાધી શકીએ. પ્રવાહી જીવો આવે પુષ્ટિ માર્ગમાં બિચારા અકળાઈ જાય. બિચારા પ્રવાહી જીવો હોય ને પુષ્ટિ માર્ગની વાત સાંભળી તો અકળાઈ જાય, એને આનંદ જ ન આવે આમાં. અને પુષ્ટિ જીવ જેને પ્રવાહી વાતાવરણમાં જાય ત્યારે બિચારાને એમ થતું કે જલ્દી આ વ્યવહાર માટે ક્યાંક જવું પડ્યું હોય તો એ પ્રવાહી વાતાવરણમાં એને પણ એમ થાય કે અહીં ક્યાં આપણે ફસાણા છીએ. એમાં અનુકૂળતા નહીં સાધી શકે. પણ આ ચર્ષણી જીવા મહાપ્રભુજી કહે છે કે આવા વિશિષ્ટ પ્રકારના જીવો એવા છે એને મહાપ્રભુજી એક કેટેગરીમાં નહીં. જેમ કે એમ કે પરચુરણ. મહાપ્રભુજી કહે છે મુખ્ય કેટેગરી આ ત્રણ, આ પરચુરણ પ્રક્રિયાના વધારાના એ એવા છે કે જ્યાં જાય એવા થઈ જાય. જે વાતાવરણ મળે એવા જ બની જાય. આ જ સાચું છે. ગિરિરાજ ધરણ કી જય, વાહ વાહ તાલીન ગડગડાટ કર. આ જ સાચું છે. બાવા કહી રહ્યા છે ગિરિરાજ ધરણ કી જય, રસ્તો મળી ગયો, આપણને આનંદ થઈ ગયો. પાછા અહીંયા આવે કે સિદ્ધાંત આ સાચો છે, ક્યાંય પણ આમ ના કરજો. આ બાવા કહે સાચું. જ્યાં જેવું વાતાવરણ એવા થઈ જાય.
આનંદથી બધા એને પાછું એને મેચ થતા વાર ન લાગે, બીજાને તો આપણે મેચિંગ કરતા વાર લાગે, એને વાર ન લાગે, એ તરત જોઈન્ટ થઈ જાય. આ એ લોકો અને મનોરથ 56 બહુ દર્શન ને ભીડ હોય ત્યારે એકદમ વ્યવસ્થાપકે બની ગયો, પાછું ત્યાં તૈયાર થઈ ત્યાં બધી વ્યવસ્થા કરતો હોય. એટલે અમદાવાદમાં જ એવું બન્યું છે. અમદાવાદમાં જેને શરૂઆત કરી અમારા પ્રવચનોના સિદ્ધાંત વિષયક બધી શરૂઆત કરી, તો બધા આગળ એ જ હોય કે અમને બધાને ઓલામાંથી કાઢ્યા અને આ સિદ્ધાંત બિદ્ધાંત બતાવ્યું હોય ને, અત્યારે હવેલીનો બધો વહીવટ સંભાળી લીધો છે, ત્યાં બેસી ગયા છે. અમે બધા કામ આવ્યા ત્યાં બેસી ગયા. એટલે કે હવે કે મંદિરને હવેલી કે એટલો વિરોધ થોડો થઈ શકે, હવે કેમ વાત કરે છે, મંદિરનો વિરોધ થોડો થઈ શકે, પુષ્ટિમાં મંદિર તો હોય, પણ કે અમને બધાને કાઢીને શરૂઆત બધું એને કરી હતી. પહેલાં મારી પાસે આવતા, પ્રવચન કરાવતા, બધું કરાવતા, કે આ વખતે મેં કેમ ક્યાંય દેખાતા નથી, કે હવે એ તો ફૂલ મંદિર સંભાળી લીધું છે, હવે આખી વહીવટ સંભાળી લીધો છે. એના મુખ્ય પ્રચારક બની ગયા, હવેલીના મુખ્ય પ્રચારક બની ગયા. એકદમ આ રૂચિસ્તે કાંઈ વાંધો નહીં, આવા હોય છે પ્રકીર્ણ પરચુરણ બધા આવા હોય છે, જ્યાં જેવા હોય એવા બની જાય. અને એમથી કેટલા સિદ્ધાંતમાં હશે કે એને બધું આયોજન કર્યું કે આપણે કંઈક આ પુષ્ટિમાં સિદ્ધાંતનો કંઈક પ્રચાર કરવો જોઈએ. મને પ્રવચન કરવાની શરૂઆત કરીને કે અમદાવાદમાં મેં કોઈ દિવસ પ્રવચન કરવાની 3-4 વર્ષથી અહીંયા ચાલુ કર્યું. મેં કે 25-30 જણા આવતા, એવી શિબિર થાય અહીંયા 25-30-50 જણા હોય. પણ અત્યારે મેં કીધું કેમ એ ભાઈ મુખ્ય આપણા દેખાતા નથી, કે એ તો મેન અહીંયા હવેલીનો બધો વહીવટ સંભાળીને ત્યાં જ આખો દિવસ ઓતપ્રોત છે. હવે તો એ કે મેં કીધું આ બધા પરચુરણમાં આવેલા છે, ચર્ષણી શબ્દ વાચ્યાસ્તી તે સર્વે સર્વર્તવસુ ક્ષણાત સર્વત્વ માયાંતિ રુચિસ્ય સામના કુત્રચિત. તો એ તો ક્ષણમાં બધા એવા થઈ જાય, રંગ જલ્દી લાગી જાય. જેમ કાકીનાર કહે છે ને કે વારંવાર એના રંગ એને બદલા જ કરે, 9 કે 7 રંગ બદલે છે એની ચામડીના, એના રંગ આનું કંઈ નક્કી ન થઈ શકે. એટલે એ જોવું પડે કે બહુ ઘણાને એકદમ પુષ્ટિનો ઉમંગ જાય ગયો તો કેટલો રે, એ પાછો સવાલ છે. એ કેવો સવાલ છે કે આ કેટલો રંગ રહે છે. થોડીક વાર બહુ એકદમ આવી જાય, પછી પાછા અકળાઈ જાય કે આપણે આમાં નહીં, આ બીજો વાતાવરણ ઊભું થાય તો એમાં પાછા લાગી જાય. એટલે મહાપ્રભુજી આ મુખ્ય 4 કેટેગરી આપી છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા અને એક આ પ્રકીર્ણ. એ મહાપ્રભુજી કહે છે જ્યાં જેવો સંગ મળે એવા થઈ જાય. થોડું ફલ બધે મેળવી લે, એ સેવાની શરૂઆત કરી દે, ઠાકોરજી ઘરે વધાવી લે, બધું કરી લે, પાછા થોડીક વાર ચક્કર ફરી જાય. જેવો જેવો સંગ ત્યાં એવા થઈ જાય. મહાપ્રભુજી બધા આવા જીવો હોય જ છે. ભગવાને રમણાર્થ બધા રાખ્યા છે, અથાણા પાપડ બધું જોઈએ ને, ખોરાકમાં બધું જોઈએ તો ખરું. એટલે આ પ્રકીર્ણમાંથી હાવ મોનથારનો સ્વાદ ના આવે, કે મોનથાર હોય, દાળ હોય, ભાત હોય, શાક હોય, પછી સંભારા, અથાણા, ચટણી આવા પ્રકીર્ણ પણ રાખવા તો પડે કે એનાથી થોડોક આનો સ્વાદ બન્યો રહે, આપણે આનંદ આવે. કેવી ભગવાને રચના કરી છે, આ બધાને એવા એવા ખોપરીઓ તૈયાર કરી છે, આપણું મગજ કામ ન કરે. કે થોડીક વાર માવા થઈ જાય, થોડીક વાર માવા થઈ જાય, એની બહુ વિશિષ્ટતા છે. ચર્ષણી જીવોની બહુ વિશિષ્ટતા છે કે એને ક્યાં એને એક્ઝેક્ટ પ્રવાહી કહેવા કે એક્ઝેક્ટ કેમાં સ્થાપિત કરવા. કારણ કે પુષ્ટિ જેવાય થઈ જાય પાછા, પુષ્ટિ માર્ગમાં એટલે પૂરેપૂરા પુષ્ટિ માર્ગી દેખાય, બધા સિદ્ધાંતનું પાલન કરી લે, પ્રવાહી વાતાવરણ પ્રવાહી જેવા થઈ જાય, મર્યાદા જેવા થઈ જાય. મહાપ્રભુજીને એમ થઈ કે આ એક વધારાનો પ્રકાર છે ખરો, અથાણા પાપડ ચટણી જેવું. એટલે એ વચ્ચે વચ્ચે થોડા બધામાં એ સર્વત્ર સકલમ ફલમ, પૂરું ફલ નહીં, એ ફલ એ બધેથી મેળવી લે થોડું થોડું. એટલે એ જીવો એક પ્રકીર્ણ જીવો છે આ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી. પણ એ પ્રવાહી જીવોનો જ પ્રકાર હોઈ શકે. ગ્રંથ અધૂરો છે એટલે થોડીક સંદિગ્ધતાઓ બની છે, પૂરેપૂરી સ્પષ્ટતા થઈ શકતી નથી બધાને કે શ્રી મહાપ્રભુજીનો આ ગ્રંથ અધૂરો છે, પાછો હજી પૂરેપૂરું વર્ણન પ્રાપ્ત નથી. એટલે શાસ્ત્રના ઉપયોગો અત્ર તત્રાકાંક્ષા ગુરુર ભવે, એની માટે ગુરુની જરૂરિયાત છે. અને યોગ્ય ગુરુ હોય તો એનું શરણ પ્રાપ્ત થાય તો તસ્યૈતે કથિતા અર્થા પ્રકાશંતે મહાત્મન વેદ કહે છે કે એને જ આત્મવિદ્યાનો પ્રકાશ થાય છે. એટલે ગુરુનું બહુ મહત્વ છે, નથી એમ નહીં, પણ શાસ્ત્ર સમજાવે તો, નકર કાંઈ મહત્વ નહીં. શાસ્ત્ર સમજાવે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ અજ્ઞાન બધાનું દૂર કરી દે, જ્ઞાનનો પ્રકાશ કરી દે તો ગુરુનો આનંદ બહુ મહત્વ છે. ભગવાન કરતાં વિશેષ મહત્વ બતાવ્યું છે. શું કામ? કે ભગવાનને ઓળખીએ કેમ? ગુરુ દ્વારા. એટલે પુષ્ટિ માર્ગમાં આવા ગુરુ કૃષ્ણ જ્ઞાન દો ગુરુ શ્રી મહાપ્રભુ છે, પોતે જ. બીજા ગુરુ હવે કંઈ એની ક્વોલિટી જોવાની જરૂર જ નથી, કારણ કે ભાષાંતર એનું જો, એક એક શબ્દનો અર્થ જો, 2-3 લેખકોના ભાષાંતર જોઈ લ્યો, એમ નહીં કે એક જ લેખકના ભાષાંતર જો. 2 ભાષાંતરમાં કંઈ ગોલમાલ નથી ને પાછું આ શક્યતા છે કે ભાષાંતરમાં કંઈ ગોલમાલ કરતા હોય. કારણ કે આવું કહેવામાં આવ્યું કે ગ્રંથોથી બહિર્મુખ થઈ જશો. જો ગ્રંથો વાંચશો તો તમે બધા બહિર્મુખ થઈ જશો, તમારો ભાવ લુપ્ત થઈ જશે, ફલાણું થઈ જશે. અરે ગ્રંથથી તો ભાવ ઉત્પન્ન થાય, ભાવલા વેળા જાય.
ગ્રંથનું અધ્યયન કરો તો ભાવલા વેળા નીકળી જાય, ભાવ ખરેખર પ્રકટ થાય. ભાવલા વેળા જાય, ભાવલા વેળા જાય તો આ બધી દુકાન અમારી ચાલે નહીં. તમે ભાવલા રહ્યો તો દુકાન અમારી ચાલે. એટલે આ વસ્તુ છે કે બધા પોતાનો એ સ્વાર્થ સાધી રહ્યા છે. અહંકાર વિમૂઢેશુ સત્સુ પાપાન વર્તસુ લાભ પૂજાર્થ યત્નેશુ કૃષ્ણ એવા ગતિર્મમ. ધર્મના જે ધર્મની દોરવણી આપવાની છે એ અહંકારમાં રાચવા માંડ્યા. પોતાના ઉદ્ધારનું માધ્ય એ ભાવ ભૂલી ગયા અને પાપીઓનું અનુસરણ કરતા થઈ ગયા. પૈસા આપે છે ને આપણે શું વાંધો છે, બહુ ભગવદી કહેવામાં શું વાંધો છે, 10 વખત એની ઘરે આમંત્રણ આપવામાં શું વાંધો છે, પૈસા આપે છે ને, પૈસા આપે એવા સત્સુ પાપાનું વર્તીશું, પાપીઓનું અનુસરણ કરવાનું થઈ ગયા. શું મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે, પાપાનું વર્તીશું અને લાભ પૂજાર્થ યત્નેશું. યત્ન જીવોના ઉદ્ધારનો હોય એને બધે લાભ. કેમ પૈસા પ્રાપ્ત થાય? લાભ. પોતાનો યશ કેમ વધે? લોકો બધા એમની વાહવાહ કેમ કરે? લાભ પૂજા અને અર્થ પોતાનો જ સ્વાર્થ. સંપ્રદાયનું જે થવું એ થાય, આપણો સ્વાર્થ નીકળી જવો જોઈએ. સંપ્રદાયને કોઈને પડી નથી કે આપણા સંપ્રદાયનું શું થશે, એ જે થવું હોય એ થાય. અમારો સ્વાર્થ થઈ ગયો, વાત પૂરી થઈ. વૈષ્ણવ એવું વિચારે, વલ્લભ કુલે એવું વિચારે, આપણું કામ થઈ ગયું, વાત પૂરી થઈ. સંપ્રદાયનું જે થવું હોય થાય. પછી બહુ હોય તો એમ કહી દે ભગવાનની ઈચ્છા, ભગવદ ઈચ્છા એવી હશે, વાત પૂરી. બધી ભગવાન દોષનું ઢોળ્યું, બધું ભગવદ ઈચ્છા. તારા કોઈ કામમાં ભગવદ ઈચ્છા નહીં. દુકાન સવારે ખોલું કે ન ખોલું, ભગવદ ઈચ્છા હોય તો ખુલે, કાંઈ નહીં નક્કી, ઘરમાં સૂતો રહું. આપણું ભગવદ ઈચ્છા હશે તો આપણો રોજગાર એ પૈસા અહીંયા આવીને મળી જશે. જેમ અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મનુકા કહે ગયે સબકે દાતા રામ. એ અજગર ક્યાંય ચાકરી કરીને પડ્યો જ રહે, તમે પડ્યા રહ્યો, ભગવદ ઈચ્છા તમને મળી જશે. હવે અજગરને મળે છે બેઠા બેઠા, હલે ચલે નહીં. શિકાર કરવા જાય નહીં, શિકાર સામેથી આવી જાય. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. કોઈ ચણ નાખી જ દે છે, એને કામ કરતા નથી પણ ચણ એને મળી જ જાય છે, કોઈક નાખવાવાળો મળી જ જાય છે. અને દાસ મનુકા કહે ગયે સબકે દાતા રામ. છે વિશ્વાસ એવો ભગવદ ઈચ્છા ઉપર બેઠો રહે, ઘરમાં કાંઈ કામકાજ ના કરવું. છે વિશ્વાસ તો ત્યાં ભગવદ ઈચ્છા થોડી કામ કે નહીં, કામ તો કરવું પડે ને. ભગવદ ઈચ્છા ઉપર કેમ ચાલે? તો પુષ્ટિ માર્ગમાં ભગવદ ઈચ્છા, આ માર્ગમાં જે થતું હોય તો ભગવદ ઈચ્છા. તો એમાં આપણે પ્રયત્ન ના કરવો પડે. આપણા સંપ્રદાયની અંદર એ સંપ્રદાયના પ્રચાર પ્રસાર છે શ્રેષ્ઠ ભગવદ ઈચ્છા કે ભગવાનની જેવી ઈચ્છા છે એવું થશે. પણ જેમ ઘરમાં આપણે દુકાને જઈએ છીએ, ઘરાકની કાંઈ નિશ્ચિતતા થોડી છે કે આવશે કે ન આવશે, પણ ખોલીએ છીએ, બેસીએ છીએ, 10 વાગ્યાથી બેઠો રહે. કદાચ કોઈ રેડો ખેડો આવી જાય તો ઘણા તો દુકાને એમ બેઠા રહે કે રેડા ખેડા હજી કોઈક આવી જાય તો બીજી દુકાન બંધ હોય ને આપણને લાભ મળી જાય. 10-11 વાગ્યા સુધી ખોલીને બેઠા હોય. ને અમુકને અમારે ત્યાં તો એવા છે અમુક કે ભાઈ ક્યાંય નહીં ખુલ્યું, એની દુકાન ખુલ્લી હશે, કારણ કે એ છેલ્લે બધી વાત છે કે બધાને બંધ થઈ જાય, પછી જે કાંઈ ઘરાક થોડાક મળે તો આપણને મળી જાય. તો ત્યાં ન કે ભગવદ ઈચ્છા બંધ કરીને વયો જાય ને, ભગવદ ઈચ્છા હશે તો મળી જશે. તો દાસ મનુકા કહે ગયે સબકે દાતા રામ. લૌકિક કાર્યમાં કે આપણે એ કાર્યમાં ભગવદ ઈચ્છા નહીં. પુષ્ટિ માર્ગનું કંઈ સિદ્ધાંત કે એ વિષયક કંઈ એ કરવું હોય, પુષ્ટિ માર્ગના સિદ્ધાંત આ સંપ્રદાયની અંદર એ રહે, અપસિદ્ધાંતનો જે પ્રચાર છે એને રોકવા માટે આપણાથી શું બની શકે આપણે કરવું. આ સંપ્રદાયની એ કોઈ પણ પ્રકારથી આ સંપ્રદાયની અંદર કોઈ દૂષણ હોય દૂર કરવા પ્રયત્નશીલ થવું, અજ્ઞાની હોય એને જ્ઞાન આપવું, એમને યોગ્ય માર્ગદર્શન. આપણે જે જાણતા હોય એટલું, આપણી લિમિટ એટલી કે ભાઈ જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે એના ઓડિટ રિપોર્ટમાં લખે છે ટુ ધી બેસ્ટ ઓફ માય નોલેજ. મારા જાણકારીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જાણકારી જે છે એના આધારે હું આ સર્ટિફાઈડ કરું છું. એટલે એ મારી જાણકારીમાં જે કંઈ પણ આવ્યું છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરીને એની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને એના આધારે આ રિપોર્ટ આપવામાં આવે છે કે આ ભાઈ આ બધો આ હિસાબ બધું બરાબર છે. અહીંયા પણ શું કહે છે કે એ બેસ્ટ પ્રયત્ન કરવામાં આવ્યો છે, મારી જે નોલેજનો પણ બેસ્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આપણે આપણી જે કાબિલિયત છે, આપણી શક્તિ છે, એનાથી જેટલો વધારેમાં વધારે પ્રયત્ન કરી શકે એટલો કરીએ. પછી કહેવાય શેષ હવે ભગવદ ઈચ્છા. પ્રયત્ન તો એટલો થઈ જવો જોઈએ જેટલો આપણે કરી શકતા હોઈએ એટલો કરી લીધા પછી જે થવું હોય એ ભગવદ ઈચ્છા. પણ કાંઈ કર્યા વગર એમ કહે કે આપણે શું કરી શકીએ, જીવ શું કરી શકે, તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય. પુષ્ટિ માર્ગ તો દૈન્યનો માર્ગ છે, દીનતાનો માર્ગ છે.